દોસ્તો આજે આપણે ઢોળી છાસના મમ્મીનું સાંભળ્યું, વિડીયો લાંબો કરવા થોડી જ્ઞાનની વાતો કરી. સૌથી મેઇન આઈપીએલની શરૂઆત થાય છે આજથી. ધર્મેશભાઈને ટાટા કીધું ને નીકળી પડ્યા એક નવા શહેરની સફેરે. તો ચાલો બધાને રામ રામ, આજનો વિડીયો શરૂ કરીએ. સુબહ હો ગઈ મામું. ખરેખર તો બપોર થઈ ગઈ છે, પણ સુબહ હો ગઈ. આપણા માટે સવાર જાગ્યા ત્યારથી સવારે ના જેવું. તો હજી નાયું નથી, પણ યસ, આજથી આપણા એક ઇન્ડિયાના એક મસ્ત તહેવારની શરૂઆત થઈ રહી છે. તમને બધાને ખબર હશે એ તહેવાર એટલે એનું નામ છે ઇન્ડિયન પ્રીમિયર લીગ, આઈપીએલ. એમાં મારી ટીમ તો ફેવરિટ છે આરસીબી. યસ, મને ખબર છે કે આનાથી બહુ બધી મને ટ્રોલ કમેન્ટ્સ મળશે, કંઈ વાંધો નહીં. માણસો છે એ વિડીયોમાં કમેન્ટ નથી કરતા, મને પર્સનલમાં કમેન્ટ કરીને ટ્રોલ કરે છે, પણ સ્ટીલ દિલ સે આરસીબી અને આરસીબી ફોર લાઈફ. તો યસ, આજથી આઈપીએલ ચાલુ થાય છે, એટલે આજથી આપણું સાંજનો ટાઈમિંગ સેટ જ છે. ગમે ત્યારે આપણે 7:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી કાંઈ ન મળે, ટીવી ચાલુ કરીને બેસી જવાનું. કોઈ ભીનો મેચ હોય, છેલ્લે તો આપણા ઇન્ડિયાના પ્લેયર્સ જ છે ઓલમોસ્ટ. તો યસ, તમને બધા મને કહેજો કે તમારી ફેવરિટ ટીમ કઈ કઈ છે. અને આજનો બી વિડીયો એવો કંઈ ખાસ પ્લાન નથી, આપણે બસ એમનામ રેકોર્ડ ચાલુ કરી દઈએ છીએ, મોબાઈલ લઈએ, સારી સારી મોમેન્ટ કેપ્ચર કરીએ, તમને મજા કરાવીએ, અને બાકી આપણે આઈપીએલ જોશું બધા જ. તો ચાલો આજનો વિડીયો જુઓ તમે. અને હા મિત્રો, મારે તમને એક વાત શેર કરવી હતી કે તમને જો એવું લાગતું હોય કે તમે પોતે ઇન્ટ્રોવર્ટ છો, તમે કંઈ બોલી નથી શકતા, અથવા તો બોલવા માંગો છો પણ એક્ઝેક્ટ વર્ડ અને ફ્રેમ સેટ નથી થતા, તો હું તમને ખરેખર કહું છું કે છેલ્લા 14 વિડીયોઝમાં, આ મારો 15મો વિડીયો છે, છેલ્લા 14 વિડીયોઝમાં હું જે રીતના બોલું છું, ભલે કાંઈ પરફેક્ટ નથી, કદાચ આ પરફેક્ટના કદાચ 15% ના હોય, પણ સ્ટીલ જે હું પહેલા 15 વિડીયોઝની પહેલા હતો, એટલે મેં 26 તારીખે પહેલો વિડીયો મૂક્યો, એટલે અત્યારથી લઈને લગભગ ઓલમોસ્ટ ક્લોઝ ટુ મહિનો, 25 દિવસ મહિનો જેવું હશે. તો એ દિવસેથી લઈ અને આજ સુધીમાં મારા પોતાના બોલવામાં અથવા તો કોઈ બી વસ્તુને એક્સપ્રેસ કરવામાં મને જેટલો, તમને કદાચ ફેર દેખાતો હોય કે નહીં મને ખબર નહીં, પણ હું પોતે ફીલ કરું છું એ ચેન્જ. તો હું તમને કહું છું કે અગર તમને એવું લાગતું હોય કે તમે ઇન્ટ્રોવર્ટ છો, તો ભલે તમે વિડીયો ક્યાંય પબ્લિશ ના કરો અથવા તો કોઈને બી ના બતાવો, પણ એટલા રૂમમાં ક્યારેક એમનામ કેમેરો ચાલુ કરો, બોલો, અને એ જ વિડીયો પછી તમે જોવો, તો હું તમને ગેરંટી હારે કહું છું કે તમે ચાલુ કરશો એના 10 થી 15 દિવસમાં જ તમારામાં ચેન્જ ફીલ કરશો. આ 100% તમે પોતે ટ્રાય કરી શકો છો, અને ટ્રાય કરીને મને કહેજો કે ખરેખર આ વસ્તુ થયું કે નહીં. આ વસ્તુ હું તમને એટલે કહું છું કે કેમ કે તમને ખબર છે કે બોલે એના જ બોર વેચાય. ન બોલવામાં 9 ગુણ, એ વાત સાચી, પણ એ અમુક જ જગ્યાએ સાચી છે, બાકી બધી જગ્યાએ બોલે એના બોર વેચાય એ વાળું જ સાચું પડે. અને બીજી વાત, આનું એક ઉદાહરણ આપું તો અત્યારે તમે ડોક્ટર પાસે જાઓ તો બે ડોક્ટરની આપણે કમ્પેરિઝન કરીએ કે એક ડોક્ટર આપણને એમ કહે કે ભાઈ આપણને શરદી ઉધરસ થઈ છે, આપણે એને બતાવવા ગયા અને એને આપણને એમ કીધું કે આ દવા લઈ લ્યો, 7 દી પછી સરખું થાય, એટલે 7 દીનો કોર્સ કરીને મારી પાસે આવજો. અને આપણે બીજા ડોક્ટર પાસે જાય અને એ જ ડોક્ટર આપણને એ જ દવા એ જ 7 દિવસ માટે આપે, અને ભેગું ખાલી એટલું બોલી જાય કે 3 દિવસમાં તમે પહેલા જેવા થઈ જશો. તો તમે જ મને કહેજો કે તમે એ બે ડોક્ટર પાસેથી કેની પાસે જશો? તમને બી ખબર છે કે તમે એ સેકન્ડ ડોક્ટર પાસે જ જશો. તો એના જેવી વાત છે કે તમે બે ડોક્ટરમાં કમ્પેરિઝનમાં સીધું બોલવાનું કમ્પેર કર્યું, ભલે એ બે ડોક્ટરમાંથી જે પહેલો ડોક્ટર હતો એ ગોલ્ડ મેડાલિસ્ટ હોય, પણ સ્ટીલ બોલે એના જ બોર વેચાય. તો મિત્રો, અત્યારે મેં છાશ પીધી હતી ને, આપણે 3 દી પહેલાંનું જ છે દાળવાળું. તો જો ભૂલમાં અહીંયા આટલું બધું આમ ઢોરી નાખ્યું મેં, અને મેં કીધું તું એઝ એક્સપેક્ટેડ આ બેન મને ખીજાણા છે પાછા આજે. તો એટલે જસ્ટિસ ફોર વેદ એવું કોમેન્ટ કરી દેજો બધાય. હવે જો એ મસ્ત પોતું કરવા આવ્યા, આપણે ગુજરાતી ફેમિલીઓની ખાસિયત, આ થોડાક ટાઈમ પહેલા મારું ટી શર્ટ હતું, અત્યારે આ પોતું છે. અને જો હસતા હસતા બેન પોતું કરે. જો આ રીતનું આખું આપણે મેસ કર્યો છે, અને પાછી છાશ ભરી લીધી, કેમ કે છાશ વગર આપણું જમવાનું પૂરું ન થાય. નમસ્કાર બેંગલુરુ. તો યસ, અત્યારે મેચ ચાલુ થઈ ગયો છે, ટોસ થઈ ગયો છે, આરસીબીએ ટોસ જીતો છે. હવે ટોસની જેમ મેચ અને સિઝન બંને જીતી જાય અને આપણી આ કમનસીબી જે ટ્રોફીની છે એ પૂરી કરે એવી આશા. હું તો 2011થી આરસીબીનો સપોર્ટર છું, કેમ કે 2011નો વર્લ્ડ કપ જીતીને જ મને ખબર પડી હતી ક્રિકેટનો આખો માહોલ. તો યસ, 2011થી આ વર્ષ છે 2025, એટલે છેલ્લા 15 સિઝનથી હું આઈપીએલમાં આરસીબીને સપોર્ટ કરું છું. એટલે આઈપીએલનું 18મું વર્ષ છે અને મારું આરસીબી ભેગું 15મું વર્ષ છે. અને આ છોટું આપણને 2016થી સપોર્ટ કરે છે આરસીબી ટીમને. તો આરસીબી આ વખતે જીતશે? યસ, આરસીબી જીતેગી તો હિટ લાઈક. આરસીબી જીતેગી. યસ, આરસીબી જીતશે એવું છોટુએ વિશ્વાસપૂર્વક કહી દીધું છે. હવે થોડીક મજાકમાં લઈ લઈએ કે આ વસ્તુ અમે દર વર્ષે કહીએ છીએ, પણ યસ ભગવાન,
પ્લીઝ આ વખતે આરસીબીને જીતાડો અને આરસીબીના બધા ફેન્સની આટલા વર્ષની તપસ્યા અને આટલી સપોર્ટિંગ ને ચીયરિંગ છે ને એને પૂરી કરો. તો મિત્રો આરસીબી બહુ ઇઝીલી આ રન ચેસ કરી જશે એવું લાગે છે. અત્યારે 113 રને 10.4 ઓવરે છે અને કોહલીભાઈ અને સોલ્ટભાઈ બે ફોર્મમાં છે. તો આવું જ આખું સિઝન કાઢી નાખો. બધાય બોલર્સને થોડું શરૂઆતમાં ડગમગ થયું હતું પણ પછી વાંધો ન આવ્યો એટલે એ રીતના આખું સિઝન નીકળી જાય અને બધાય મેચ જીતતા જાય અને છેલ્લે ફાઇનલ જીતીએ જાય તો મોજ આવી જાય. તો મિત્રો જીતની સાથે આપણા આ કેમ્પેઇનના 2025 એટલે કે IPL 18ના શ્રી ગણેશ થઈ ગયા છે. તો બસ એવી જ રીતે આખો IPL જીતી જાય અને બધાય મેચ જીતતા જાય એવા બધાય વિશ કરજો. મને ખબર છે આરસીબીના સપોર્ટર ઓછા હશે અત્યારે, મારા હેટર જ હશે બધાય, પણ સ્ટીલ જેટલા આરસીબીના સપોર્ટર છે એટલા બધાય છે એ વિશ કરજો. તો મિત્રો તમે બધાય મને એવું કહેતા હોય છો કે ધર્મેશભાઈ મસ્ત આમ મલકાતા કેમેરા સામે જોતા હોય, જો અત્યારે મલકાતો હોય છે, ભલે હું એની સામે નથી જોતો તોય મને ખબર છે. પણ એ અમે જે ટૂંકમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી અથવા તો એની પહેલાંથી અમે તો ભેગા છીએ, પ્લે હાઉસથી આમ કહું તો ત્યારના 8મા ધોરણ સુધી અમે એને આવી રીતે મલકતો જ જોયો છે ને હસતો જ જોયો છે. તો યસ, હવે આપણે છે ને આજે ધર્મેશભાઈને આજે થોડાક 15 દિવસ કે 20 દિવસ માટે આવજો કહેશું, કેમ કે 15-20 દિવસ માટે હું જાઉં છું એક અલગ જગ્યાએ ક્યાંક રોકાવા કે ક્યાંક મજા કરવા ફરવા જેવું. તો એ ક્યાં જાઉં છું એ તમને આવતા વિડીયોમાં ખબર પડી જશે. પણ હા, એટલું હું કહી શકું તમને, આમ ટૂંકમાં હિન્ટ આપી શકું કે હું જે જગ્યાએ જાઉં છું એ સિટી અથવા તો એ પ્લેસ અને એના માણસો બહુ જ મોજીલા છે. એના જેવી મોજ કદાચ આપણી બાજુ નથી. તો વિચારજો હવે હું ક્યાં જાઉં છું. તમે બધાને અગર ગેસ કરી શકતા હોય તો કોમેન્ટ કરજો, બાકી આવતો વિડીયો જોઈ લેજો, ખબર પડી જ જશે. એટલે થોડાક દિવસમાં તમને કાંઈક નવું સિટી, નવી પ્લેસ, નવા માણસો આવું બધું દેખાશે અને વધારે મજા આવશે. પાછળ તડકો આવે એટલે હું અત્યારે થોડોક કાળો દેખાવા માંડ્યો હોય, પણ યસ, આપણે નવા સિટીમાં વિડીયોઝ ઉતારશું. તો મિત્રો અત્યારે હૈદરાબાદ ને રાજસ્થાનનો મેચ ચાલે છે. આખા અલગ જ દિવસમાં અલગ જ ટાઈમે હું રેકોર્ડ કરું છું. ધર્મેશભાઈનો પાર્ટ સવારે રેકોર્ડ કર્યો હતો આપણે, પણ યસ અત્યારે હવે આપણે નીકળીએ છીએ અલગ સિટીમાં. મેં જે તમને આગલી ક્લિપમાં કીધું એ રીતના ભાઈ ક્યાં છે તમે ગેસ તો કરતા જ રહેજો. બાકી હવે 15-20 દિવસનો પ્લાન છે આપણો બહારની જગ્યાનો, ટૂંકમાં જુનાગઢની બહારનો. તમને મસ્ત કન્ટેન્ટ કંઈક જોવા મળશે અલગ અલગ જગ્યાનું, અલગ અલગ માણસોનું. તો હવે આપણા મમ્મી આપણને ખરેખર મિસ કરશે. ઓલી 2 વખતે મેં એમ કીધું તો આ વખતેથી ખરેખર મિસ કરશે. અને બાકી આપણે મળશું આવતા વિડીયોમાં. અત્યારે આ વિડીયો બંધ કરીએ કેમ કે અત્યારે મારે નીકળવાનું છે. એટલે હવે આપણે વિડીયો મળશું ને એ અલગ જ સિટીથી મળશું આપણે. તો ત્યાં સુધી બધાય જલસા કરો, ખુશ રહ્યો, મસ્ત રહ્યો અને મજા કરો. આપણે મળશું આગલા વિડીયો સાથે અને ત્યાં સુધી બધાય IPL જુઓ અને મજા કરો. મળીએ છીએ, ચાલો આવજો.